પાભરમાં ચોરીનો સિલસિલો યથાવત। પાભરની સરસ્વતી પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના। સરસ્વતી પાર્ક સોસાયટીના મકાનમાં 10 લાખ કેશ અને 2 લાખ સોનું સહિત અંદાજે 12 લાખની ચોરી। પરિવાર છત પર સૂતો હતો અને મકાનની પાછળથી તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ। કેશ વધુ હોવાથી થેલો સાથે રાખીને છત પર સૂતા હતા। ચોર છત પર ચડીને 10 લાખનો થેલો ઓસિંકેથી લઈ છુમંતર। થેલામાં મકાનની ચાવી હોવાથી મકાન ખોલીને અંદાજે 30 ગ્રામ સોનું પણ ચોર ચોરી કરી ગયેલ। આ ઘટનાની જાણ પાભર પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી। દિનેશ વિસુથાર છે મારું નામ। મારે ઘેર ઉપર થેલો લઈને હું કેશ ઉપર નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો તે કેશ લઈને ગયો હતો। કેશ આ જોયો તો થેલો મળ્યો નહીં, એટલે મેં આમ જોયું તો મને 4:30 હું જાગી ગયો કે થેલો કેમ નથી દેખાતો, એટલે મને શક પડી। મેં તરત નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું, દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર, એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા। કેટલી રકમ ગઈ? 10 લાખ રૂપિયાને 2 લાખનું સોનું, 12 લાખ। પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી હતી। શું કીધું પોલીસ? પોલીસે હાલ કીધું કે પ્રૂફ લાવી દો, હું ફરિયાદ લઈ લઉં।